કીર્તિ પટેલની થઈ શકે છે ધરપકડ। કીર્તિ પટેલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મહિલા પીઆઈ સાથે ઘર્ષણ મામલે ફરિયાદ થઈ છે। પોલીસની કામગીરીમાં અવરોધ ઊભો કરવાનો આરોપ છે। પીઆઈને જાનથી મારી નાખવાની ધમકીની કલમ પણ શામેલ થઈ છે। શાંતિ ડહોળવાના પ્રયાસની કલમ પણ શામેલ થઈ છે। મૃગીકુંડમાં સ્નાન બાદ કર્યું હતું ગેરવર્તન। મહિલા પીઆઈ કે જે મોડ દ્વારા નોંધાવાઈ ફરિયાદ। મૃગીકુંડમાંથી બહાર ખસેડતી વખતે કર્યું હતું ઘર્ષણ। મહિલા પીઆઈને કહ્યું હતું કે હું કોઈ આરોપી નથી, હું જાતે જતી રહીશ, મારી પાછળ નહીં ફરવાનું। આ સાથે જ મહિલા પીઆઈ સામે આંગળી બતાવી રોફ જમાવવો અને શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યાનો પણ આરોપ છે। પોલીસ દ્વારા બીએનએસસી કલમ 221 એટલે કે પોલીસની ફરજમાં અવરોધ ઊભો કરવો, 351(3) એટલે કે ગંભીર ધમકી આપવી અને 352 એટલે કે શાંતિ ડહોળાય તેવું વાતાવરણ ઊભું કરવું, આ તમામ આરોપો સાથે ફરિયાદ નોંધાઈ છે। આપને ખ્યાલ હશે કે એક તરફ શાંતિપૂર્ણ માહોલ, ધાર્મિક માહોલ ચાલી રહ્યો હતો, બીજી તરફ કીર્તિ પટેલની જે એન્ટ્રી થઈ છે અને આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। અમર વખાઈ ન્યૂઝ 18 સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે। અમર, ખૂબ જ મોટા સમાચાર છે। કીર્તિ પટેલ કે જે ત્યાં ઊભી પીઆઈને ધમકાવતી હતી, કહેતી હતી કે હું આરોપી છું કે કેમ, આ વિડીયો છે ને હવે તેની સામે ફરિયાદ થઈ ચૂકી છે। સિદ્ધાર્થ, ચોક્કસ કે જે રીતે સૌથી મોટા સમાચાર છે, વિવાદમાં રહેલી કીર્તિ પટેલ સામે ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। વધુ એક ગુનો નોંધાયો છે। અત્યાર સુધી તેની સામે 10 ગુના હતા, 11મો ગુનો નોંધાઈ ચૂક્યો છે। ખાસ કરીને આખી વાત કરીએ તો મહાશિવરાત્રીના પર્વની રાત્રે જ્યારે નાગા સાધુઓની રવાડી નીકળે છે તેમાં તે સામેલ હતી। બાદમાં મૃગીકુંડમાં ફક્ત સાધુ સંતોને સ્નાન કરવાનું હોય છે, ત્યારે સ્નાન કરવા ગઈ હતી ને બાદમાં પોલીસ દ્વારા છે તેને બહાર જ્યારે ખસેડવામાં આવીને ત્યારે મહિલા પોલીસ સાથે છે તે દાદાગીરી કરવામાં આવી હતી। મહિલા પોલીસને ધમકી આપવામાં આવી, મહિલા પોલીસનું અપમાન કરવામાં આવ્યું હતું। પીઆઈ સાથે બબાલ કરીને તે મામલે ભવનાથ પોલીસ સ્ટેશનની અંદર છે તે ફરિયાદ નોંધાઈ છે। વાતાવરણ ડહોળવાનો પ્રયાસ અને સુલે શાંતિના ભંગ બદલ ફરિયાદ છે। જ્યારે મહિલા પીઆઈ જે મોડ છે, જે જુનાગઢ રેન્જ પીઆઈ તરીકે ફરજ બજાવે છે, તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ સમગ્ર મામલે હાલ પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ છે। તો આજે કીર્તિ પટેલ છે તેની ક્યારે ધરપકડ થાય છે, તેને ક્યારે અરેસ્ટ કરવામાં આવે છે, એક મહત્વનું છે। જ્યારે હજુ પણ વધુ ગુના અથવા તો તેની સંડોવણી અન્ય ગુનામાં ખુલે છે, કઈ રીતની તપાસ થાય છે તે એક મહત્વનું છે। સિદ્ધાર્થ, અમારે સૌથી વધારે મહત્વની વાત, સાધુ સંતોનો જે રોષ હતો ત્યારબાદ શું આ લેવામાં આવેલું પગલું હોઈ શકે? કારણ કે ત્યારે તો કોઈ કશું બોલ્યું નહીં, પરંતુ જે વિડીયો વાયરલ થયા, સવાલો ઊભા થયા, પીઆઈ ખુદ હવે ફરિયાદી બન્યા છે। બિલકુલ સિદ્ધાર્થ, આ ફરિયાદ ગઈકાલે સાંજના સમયે નોંધાઈ હતી, પરંતુ આ ફરિયાદ છે તે હજુ સુધી બહાર નહોતી પડી। જ્યારે હાલ આ સમાચાર સામે આવ્યા છે, ફરિયાદ બહાર પડી છે અને તેમાં ચોક્કસપણે લખવામાં આવ્યું છે કે શાંતિ ડહોળવાનો પ્રયાસ અને સાધુ સંતો સાથે કીર્તિનું ઘર્ષણ ન થાય તે માટે પીઆઈ તેને બહાર લઈ જતા હતા અને બાદમાં તેણે પીઆઈ સાથે જ બબાલ કરી। સાધુ સંતોમાં અત્યંત રોષ છે, સોશિયલ મીડિયામાં તે એક્ટિવ થઈ છે અને સોશિયલ મીડિયામાં તે સાધુ સંતો સામે છે તે આંગળી ચીંધી રહી છે। આ સમગ્ર મામલે હાલ તેની છે તે ફરિયાદ નોંધાઈ છે, તેની ક્યારે ધરપકડ કરવામાં આવે છે તેની પૂછપરછમાં પણ અનેક ખુલાસા થઈ શકે છે। સિદ્ધાર્થ, જે મર્યાદા હતી આ પ્રસંગની, મહાશિવરાત્રીને લઈને સાધુ સંતોની, તેનું ઉલ્લંઘન પણ એક કારણ હોઈ શકે છે આમાં? બિલકુલ ઉલ્લંઘન થયું છે તેવું સ્પષ્ટપણે દેખાયું છે અને આક્ષેપો પણ થયા છે કે મૃગીકુંડની અંદર ફક્ત સાધુ સંતો જ જેણે ત્યાગ લીધો હોય, આ જીવનથી જે સંસારીઓથી ત્યાગ કરી અને તે સંન્યાસી બન્યા હોય અને તે જ લોકો મૃગીકુંડમાં સ્નાન કરી શકે છે। પરંતુ લોકોને એ પણ સંભળાવી દઈએ કે જે ધમકી પીઆઈને આપી હતી કીર્તિ પટેલે, તો એ જે સમયની ઘટના છે એ સમયના પણ દ્રશ્યો આપજો। ચપટી વગાડી પીઆઈને એ રીતના ધમકાવવામાં આવી રહ્યા છે। પીઆઈ ત્યારે તે માટે ગયા હતા કારણ કે સાધુ સંતોની વચ્ચે જ્યારે પહોંચી ગઈ હતી આ કીર્તિ પટેલ, ત્યારે તેને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો।